હેલો ફ્રેન્ડ, મારું નામ છે શીતલ પટેલ અને હું આપનું આ વિડીયોમાં સ્વાગત કરી રહ્યો છું. આપણે આ વિડીયોમાં honeyitsmoney.com જે પ્રમોશનલ વેબસાઇટ છે myonline-ads.comની, એમાં કઈ રીતે કામ કરવાની છે અથવા કરી રહી છે એના વિશે થોડી માહિતી આપીશું. myonline-ads.com એ ક્લાસિફાઈડ પોર્ટલ છે. બેઝિકલી કોન્સેપ્ટ નવો નથી, પણ કોન્સેપ્ટનું કદાચ એક્ઝિક્યુશન થોડુંક ડિફરન્ટ છે અને એમાં અમે ફ્રેન્ચાઇઝી થ્રુ કામ કરવા માગીએ છીએ. એટલે કે આજકાલ માહિતી ઘણી બધી હોય છે, પરંતુ માહિતી કેટલી સાચી, કેટલી વેલિડ એટલે કે એક્સપાયર્ડ નથી થઈ ગઈ, કેટલી અવેલેબલ છે અને વિધાઉટ રિસ્કિંગ ધ પ્રાઇવસી, એટલે આ બધા મુદ્દાઓનો ધ્યાનમાં રાખી અને આપણે myonline-ads.com ની શરૂઆત કરી છે. અને આ honeyitsmoney.com એક પ્રમોશનલ વેબસાઇટ છે. તમને ખબર છે કે સોશિયલ મીડિયા અને ઘણા બધી જગ્યાએ આપણે એ લોકો પૈસા બનાવે છે મોસ્ટલી વ્યૂવર્સને લીધે, રાઈટ? એટલે જે એડવર્ટાઇઝમેન્ટ પ્લેટફોર્મ અથવા પૈસા કઈ રીતે બનાવે છે કે એના મેક્સિમમ સબસ્ક્રાઈબર છે એમના વ્યૂવર્સ છે. વ્યૂવર્સને શું ફાયદો થાય છે એ વ્યૂવર્સ નક્કી કરે. અમે myonline-ads.comમાં અમારા વ્યૂવર્સને બી થોડો ફાયદો થાય એવો વિચાર કર્યો છે અને honeyitsmoney.com એ એક વિચારને થોડોક રિયાલિટી આપવાનો પ્રયત્ન છે. એટલે આ શરૂઆત પ્રાઇઝિસ ઓછી છે, પરંતુ પ્રોગ્રેસિવ આઈડિયા છે. એટલે કે ઇન ફ્યુચર myonline-ads.comને બી રેવન્યુ જનરેટ થશે તો અમે આ honeyitsmoney.com દ્વારા લોકો વ્યૂવર્સને એ પાછી આપીશું. એવો એક વિચાર છે. honeyitsmoney.com કઈ રીતે શરૂઆત થાય છે? તો શરૂઆત થાય છે ઈમેલ સબસ્ક્રાઈબરથી. એટલે અમારા ઈમેલ સબસ્ક્રાઈબર એ ફ્રેન્ચાઇઝીના ત્યાં સબસ્ક્રાઈબ કર્યું હોય, એમને શેમાં રસ છે, એમને કેટેગરી, એમને લોકેશન્સ, એમને કીવર્ડ્સ, એ ફ્રેન્ચાઇઝીને આપે છે અને ફ્રેન્ચાઇઝી એમને ડેલી ઈમેલ્સ અમારી જે વેબસાઇટ છે એમાં જે એડ આવે અથવા કે ઇન્ફોર્મેશન આવે એમાં એ અમારા સબસ્ક્રાઈબરને રિલેટેડ જે બી ઇન્ફોર્મેશન આવે એ સબસ્ક્રાઈબરને ઈમેલ થ્રુ જાય. તો સબસ્ક્રાઈબર ઈમેલ કેવો લાગશે? તો કે આના જેવો લાગશે. ધારો કે આ કોઈક સબસ્ક્રાઈબર છે જેને ફર્નિચર અથવા કન્સ્ટ્રક્શનમાં રસ છે, કે કન્સ્ટ્રક્શન, ફર્નિચર કે ઇલેક્ટ્રિસિટી કે પ્લમ્બિંગ, એની રિલેટેડ કોઈ બી ઇન્ફોર્મેશન આવે તો એને મળવી જોઈએ. તો આ એણે કોઈ ફ્રેન્ચાઇઝી જોડે ટાઈપ કર્યું, નો ડાઉટ હજુ અમે આ આપી રહ્યા છીએ અને આ એકચ્યુઅલી ટેસ્ટિંગ ટેમ્પલેટ છે કે જેમાં અમે ક્રિએટ કર્યો છે સબસ્ક્રાઈબર અને એને કેટેગરી, લોકેશન્સ અને કીવર્ડ્સ આપ્યા છે અને એ પ્રમાણે આ રીતે એનો ઈમેલ જનરેટ થયો છે. તો તમે આ જોઈ રહ્યા છો એવા સબસ્ક્રાઈબર. એટલે શરૂઆતમાં શું કરીશું, ઘણી જગ્યાએ અમે સબસ્ક્રાઈબરને પ્રયત્ન કરીશું કે ભાઈ એને કોન્ટેક્ટ કરીને કે ભાઈ કે એને શું રસ છે અને એને રજિસ્ટર કરી અને પછી અમે એ લોકોને ઈમેલ મૂકીશું કે જે અમારી વેબસાઇટમાં ઇન્ફોર્મેશન આવે એને રિલેટેડ. ધારો કે કોઈને જોબની જરૂર છે તો કે ભાઈ એના જોબને રિલેટેડ તો ક્યાં એને કરશે, અમદાવાદ, ગુજરાત, એનું લોકેશન કેટલું, એની કેટેગરી કઈ, કે ભાઈ એન્જિનિયર છે કે એ બીપીઓમાં કામ કરવા માગે છે, એટલે બધી એ કેટેગરી થઈ. અને પછી એના કીવર્ડ્સ, એના સ્કિલ સેટ પ્રમાણે કે ભાઈ એને બીપીઓમાં રસ છે, એને કોલ સેન્ટરમાં રસ છે, એને પ્રોગ્રામિંગમાં, .નેટમાં, સો એ કીવર્ડ્સ થયા. તો એને રિલેટેડ અમારા જે વેબસાઇટ પર જે બી ઇન્ફોર્મેશન આવશે એ એને ઈમેલમાં જશે. પરંતુ થોડુંક ઇન્ટરેસ્ટિંગ અને જે રીતે આપણે વાત કરી છે કે રેવન્યુ શેરિંગ અમારા વ્યૂઅર્સ અથવા અમારા યુઝર્સ સાથે કરવા, એના માટે અમે આ honeyitsmoney.com થ્રુ આ ડ્રોની સિસ્ટમની શરૂઆત કરી છે. તમે જુઓ છો દરેક એડમાં એક માય ડ્રો એવું ક્લિક હશે, બરાબર છે? URL હશે. હવે હું અહીંયા ધારો કે માય ડ્રો અહીંયા ક્લિક કરું છું ભાગ્યશ્રી કન્સ્ટ્રક્શનમાં, તો તમે જુઓ છો એ honeyitsmoney.com પર ડાયવર્ટ થયું અને મને એનરોલ કરી દીધો. એટલે કે જેને સબસ્ક્રાઈબરને જે ઈમેલ છે એને એનરોલ કરી દીધો. હવે એ વ્યક્તિ ટેલિફ્રેન્ડ ક્લિક કરશે તો કશું કે એના ક્લિપબોર્ડમાં પેઇન્ટ મીન્સ કોપી થઈ જશે અને એ પછી એ ફોરવર્ડ કરી શકે લોકોને. તમે આ જોઈ રહ્યા છો કે આ રીતે ફોરવર્ડ થાય. હવે જેને આ ગયું છે એ લોકો બી આ લિંક છે એનો યુઝ કરી અને રજિસ્ટર થઈ શકે, એમનો પોતાનો ઈમેલ આપે. તમે જુઓ એ બી રજિસ્ટર થઈ ગયા. હવે એ લોકો આગળ જઈને ફરીથી લોકોને ફોરવર્ડ કરી શકે.
તમે જુઓ છો આની લિંક નવી થઈ ગઈ, એટલે આ ફરીથી થાય તો ફરીથી તમે રજીસ્ટર થઈ શકો છો. એટલે આ રીતે તમે આગળ ફોરવર્ડ કરી અને તમારા જે વિનિંગ ચાન્સીસ છે એ વધારી શકો છો. તમને ખબર છે, ધારો કે આ ડ્રો આઈડી છે, એમાં પુલમાં 5000 લોકો કે 2000 લોકો થયા. હવે એ 2000માં તમારી 20 એન્ટ્રી હોય અને અથવા 50 એન્ટ્રી હોય, તમને શેમાં ચાન્સીસ વધારે? 50માં ડેફિનેટલી. અને તમારી 2 હોય અને 50 હોય તો શેમાં ચાન્સીસ વધારે છે? 50માં, રાઈટ? એટલે બેઝિકલી તમારા હાથમાં છે કે તમારા ચાન્સીસ પર્ટિક્યુલર ડ્રોમાં કેટલા વધારવા. હવે જે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન શરૂઆતમાં શું છે કે એક જ પ્રાઇઝ રાખી છે, પણ આમાં શું છે કે ટેલ અ ફ્રેન્ડ જો વિન કરે તો જે બી પ્રાઇઝ છે એ ટેલ અ ફ્રેન્ડ જેણે વિન કર્યું છે અને એ જે ફોરવર્ડર જેણે ફોરવર્ડ કર્યું એનાથી થયો છે એને બી મળે. એટલે 50-50 શેર થાય. એટલે ધારો કે કોઈ બી એક્સ એમાઉન્ટ, ધારો કે 1000 રૂપીસ હોય તો ટેલ અ ફ્રેન્ડ વિન કરે તો એને 500 મળે, અને ટેલ અ ફ્રેન્ડ જેના થ્રુ થયો છે એને બી 500 મળે. પણ જે ઓરિજિનલ ઈમેલ થ્રુ જે આપણે શરૂઆતમાં જે બતાવ્યું કે ઓરિજિનલ ઈમેલથી થયો હોય એ જ વિન થાય તો એને ફૂલ એમાઉન્ટ મળે, કારણ કે એના પહેલાંનું તો કોઈ છે જ નહીં, એ ઈમેલ છે તો એને ફૂલ એમાઉન્ટ મળે. એટલે બેઝિકલી આ કોન્સેપ્ટ આ રીતનો વર્ક કરે છે. અત્યારના પ્રાઇઝીસ ઓછા હશે, નાની અમાઉન્ટ હશે, પરંતુ અમે કહીએ છીએ કે સ્મોલ પ્રાઇઝ ટુડે, બિગ સરપ્રાઇઝ ઇઝ ટુમોરો. ક્યારે આ વધી જાય ખબર નથી. એટલે વી આર જસ્ટ ટ્રાઈંગ. અત્યારના પ્રાઇઝીસ અમે પોતે આપી રહ્યા છીએ. વી ઇન ફ્યુચર કદાચ અમને રેવન્યુ થાય અને અમે એનો રેવન્યુનો હિસ્સો પાછો લોકોને આપીએ એઝ અ પ્રાઇઝીસ. એટલે તમને જોઈએ આ સરસ લાગતું હોય તો તમે આમાં પાર્ટિસિપેટ કરી શકો છો. તમે અમારી myonlineads.com વિઝિટ કરો અને એમાં તમારું એકાઉન્ટ ખોલાવો. સિમ્પલ છે. તમે આ વેબસાઇટનો ઉપયોગ કરો. તમારી જરૂરિયાત, તમે જો બિઝનેસ કરતા હોય તો તમારી એડ મૂકો. તમને કશું જરૂર છે તો જુઓ, તમે ઘણી બધી કેટેગરીઓ છે અને તમે એનો ડેફિનેટલી ઉપયોગ કરી શકો છો. અગેન આ એક પ્રયત્ન છે, લોકોને થોડોક ડિફરન્ટ પ્રયત્ન છે જેમાં વ્યુઅર્સને થોડો ફાયદો થાય એવો એક પ્રયત્ન છે. આઈ હોપ તમને ખબર પડી હશે કે અમારું જે honeyitsmoney.com છે કઈ રીતે વર્ક કરશે. થેન્ક્સ.